સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વે નાના મોટા ભક્તોને આ નૂતન વર્ષે ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. આ નૂતન વર્ષ ખૂબ પ્રગતિશીલ, ભગવાનની ભક્તિસભર વ્યતીત થાય એવી ભગવાનના ચરણમાં હૃદયથી અમારી પ્રાર્થના છે. અને ખૂબ તમારા જીવનમાં પ્રગતિ થાય, શિક્ષાપત્રીની નાની મોટી આજ્ઞાઓ પાળવાનું વિશેષ બળ મળે. અને મહારાજની આજ્ઞા છે કે આ શિક્ષાપત્રીનું પાલન કરવું ભગવાનનું અલ્પ વચન પણ મહદ વચન છે એવું માની અને આપણે ભગવાનની ભક્તિ કરવી અને શિક્ષાપત્રીનું ખૂબ હૃદયથી પાલન કરવું. જય સ્વામિનારાયણ. સર્વાવતારે ભગવાન સ્વામિનારાયણ આપણી ભવ્ય ગુરુ પરંપરા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે વંદનીય સંતો, ગુરુકુળની સાથે જોડાયેલા સમગ્ર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હરિભક્તો, ભાઈઓ, સર્વે વહાલા ભક્તજનો, સર્વેને નવા વર્ષના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. શ્રીજી મહારાજે નામાનું એક વચનામૃત લખ્યું છે. દિવાળીના દિવસે આપણે નામું મેળવવાનું હોય છે. વાલા ભક્તજનો, ગયા વર્ષમાં આપણે જે કાંઈ મહારાજની દૈહિક, માનસિક, આર્થિક સેવાઓ જે કરી હોય, ભગવાનની ભક્તિ કરી હોય, એ આપણે ગુરુ મહારાજને ચરણે પ્રાર્થના કરીશું કે આપણી ભક્તિ છે એ મહારાજના ચરણમાં રજૂ કરે. અને આપણે એટલી પ્રાર્થના કરીશું કે ગયા વર્ષે આપણાથી જે ભગવાનની ભક્તિ સેવા થઈ હોય એના કરતાં આ વર્ષમાં ભગવાન આપણને વધારે ચાન્સ આપે. વાલા ભક્તજનો, આ જે નવું વર્ષ છે એ ઉત્સાહનું વર્ષ છે. આજે વર્ષની શરૂઆતમાં આપણા હૃદયમાં ભગવાનની સેવા કરવાનો, ભગવાનની ભક્તિ કરવાનો, મહારાજની આજ્ઞા પાળવાનો વધારે ને વધારે ઉત્સાહ આ વર્ષની સાથે ચડતો ને ચડતો રહે. વાલા ભક્તજનો, આ વર્ષે ખરેખર શિક્ષાપત્રી અને શ્રીજી મહારાજે આચાર્યશ્રીનું સ્થાપન કર્યું એને 200 વર્ષ પૂરા થાય છે. એટલે શિક્ષાપત્રીની જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ આપણને પાળવાનું પૂરું આ નવા વર્ષમાં બળ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. શિક્ષાપત્રી છે એ આપણા પ્રાણ છે. શ્રીજી મહારાજે કીધું કે મારી વાણી છે એ મારું સ્વરૂપ છે. અને જેટલી આપણે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે જેટલી આજ્ઞા પડે એટલી વાસના બળે, અને વાસના બળે એટલા આપણે બ્રહ્મરૂપ કહેવાઈએ, અને જેટલા બ્રહ્મરૂપ થઈએ એટલી શ્રીજી મહારાજની સેવાના અને ભક્તિના અધિકારી થઈએ છીએ. આ શિક્ષાપત્રીનું દ્વિશતાબ્દી વર્ષ આવી રહ્યું છે ત્યારે ભગવાન આપણને શિક્ષાપત્રીની આજ્ઞા પાળવાનું વધારે ને વધારે બળ મળે. વાલા ભક્તજનો,
આ નવા વર્ષમાં ભગવાન આપણને સત્સંગનું ખૂબ બળ વધારે અને મહારાજને રાજી કરવા આપણને વધારે ને વધારે સારું પ્લેટફોર્મ મળે અને આપણે આ નવા વર્ષમાં ભગવાનની ભક્તિ વધારે કરીએ. મહારાજની આજ્ઞા પૂરી પડાતી ન હોય તો એનું સંશોધન કરી અને આ વર્ષમાં એ આજ્ઞાઓ પૂરી પાડવાનું આપણે બળ મેળવીએ, મહારાજને રાજી કરીએ. આપણું નવું વર્ષ છે એ ખૂબ સુખપૂર્વક જાય. વાલા ભક્તજનો, ભગવાનના ચરણોમાં અને પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવતું વર્ષ છે એમાં ભગવાન તમારા બધાની તંદુરસ્તી ખૂબ વધારે, હેલ્થ સારી રહે, આલોકમાં પણ ખૂબ પ્રગતિ કરાવે, સત્સંગનું બળ વધે અને મહારાજને રાજી કરવાનું આપણને બધાને ખૂબ બળ આપે એવી આ નવલા વર્ષોમાં પ્રથમ દિવસે બેસતા વર્ષમાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બધાય ભક્તો ખૂબ ખૂબ બધાય ભક્તોનું મંગળ વધારે, મહારાજ વધારે અને ખૂબ સુખી કરે. કુટુંબમાં સંપ વધે, સત્સંગમાં સંપ વધે એવું આપણને બળ મળે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય સ્વામિનારાયણ.